ભચાઉ જાડેજા ફાર્મ 1 કરોડોના ખર્ચે નિર્માણ પામી રહી છે આધુનિક ગૌશાળા। જોધપુરના પિંક પથ્થર, ઊંચું સ્ટ્રક્ચર અને દરેક ઋતુમાં ગાયોને અનુકૂળ વાતાવરણ મળી રહે એવું બાંધકામ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાની ગૌભક્તોનો અનન્ય પુરાવો છે। હાલે ફાર્મ નંબર 2 અને 4માં રહેલી 140 જેટલી ગાયો આ આધુનિક ગૌશાળામાં કરશે નિવાસ, તો ઘોડાઓ માટે બની રહેલી નવી અશ્વશાળા પણ હશે દર્શનીય। ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાને ગોપી અને ગોપાલ સાથે તસવીર જોઈને કચ્છ કેર ટીવી ન્યૂઝને મળી આ આધુનિક ગૌશાળાની મુલાકાત લેવાની પ્રેરણા। સહયોગી વિક્રમસિંહ જાડેજા સાથે ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ભચાઉ। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। મારે આજે વાત કરવી છે ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં। વર્ષો પહેલાં વલ્લભ ભટ્ટજીએ જે આરતી લખી, એ આરતીમાં એક પંક્તિ આવે છે, ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં। બધાથી આગળ જો કોઈ હોય તો ગૌ છે, પછી ગૌરી ગીતામાં આવે છે, પણ મારે વાત આ ગૌશાળાની કરવાની છે। આજે તમને જોધપુરથી આવેલા લાલ પથ્થરો દેખાય છે, એ જાડેજા ફાર્મ 1માં જે ગૌશાળા બની રહી છે। લગભગ હું માનું છું ત્યાં સુધી આનું આખું સામે તમને દેખાય ચબૂતરો છે। લગભગ 130-135 જેટલી ગાયો હું અત્યારે જોઈને આવું છું જાડેજા ફાર્મ 2 અને જાડેજા ફાર્મ 4માં। 15-17 ઘોડા હશે। અને ખાસ તો જે ગૌશાળાની મુલાકાત લેવાની મને પ્રેરણા મળી એ ફોટો હતો ગોપી અને ગોપાલનો। એ ફોટો જોઈ અને એ જે બે ભાલુપ જેવા ગોપી અને ગોપાલને જોયા પછી મને થયું કે જો ગોપી અને ગોપાલ આવા છે તો બાપુને ફોન કર્યો। મેં કીધું બાપુ આપણી ગૌશાળામાં કેટલી ગાયું છે? એટલે ક્યાંક ને ક્યાંક આ ગૌશાળાની પ્રેરણા મને ગોપી અને ગોપાલે આપી છે। અને ખાસ તો અત્યારે મારી સાથે પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી અવિનાશભાઈ જોશી છે અને ભચાઉ નગરપાલિકાના કોર્પોરેટર જસાભા ગઢવી છે। એટલે બે સમજી શકો છો કે બે ગૌપ્રેમી છે, ગૌશાળા છે। ને એમાં ખાસ એક નોંધ લેવા જેવી બાબત એ હતી કે હું જ્યારે જાડેજા ફાર્મ 4માં ગયો દેવ, ત્યારે ત્યાં મેં સુઘરીના માળા જોયા। લગભગ નહીં હોય તો ઓછામાં ઓછા 40થી 50 સુઘરીના માળા હશે। જોકે આમ તો તમે જ્યાં અહીંયા નજર કરશો ત્યાં આ બધા ચબૂતરા જ છે, પણ વધુ વાત ન કરતાં આપણે સીધા અવિનાશ મહારાજને મળશું। શાસ્ત્રીજી, શું કહેશો ખાસ તો આ ગૌશાળા જે કરોડો રૂપિયાના ખર્ચે બને છે? આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ગાવો મેં અગ્રતા સંતુ, ભગવાન કૃષ્ણ એમ બોલ્યા કે ગાયની આગળ હું છું। ગાવો મેં સંતુ પૃષ્ઠતા, ગાયની પાછળ હું છું। ગાવો મેં હૃદય સંતુ, ગાયના હૃદયમાં હું છું। અને છેલ્લા કૃષ્ણ એમ કહ્યું કે ગાવો મધ્ય વસામ્ય હમ, એટલે કે ગાયના શરીરના એક એક અંગમાં મારો વાસ છે। આપણે ત્યાં પણ આપણે સાંભળતા હોઈએ કે 33 કોટી દેવતાઓનો વાસ છે। ગાય એટલે માત્ર ખાલી દૂધ દેનાર પશુ તરીકે આપણે નથી જોતા, કારણ કે ગાયના એક એક અંગ છે એ અત્યારનું સાયન્સ કબૂલ કરે છે કે ગાય એટલે હાલતી ચાલતી યુનિવર્સિટી છે। ગાયના સાનિધ્યમાં રહેવાથી અનેક પ્રકારના રોગો દૂર થાય છે। ગાયના
દૂધના સેવનથી બીમારી દૂર થાય છે, ગાયનું છાણ ઉપયોગમાં આવે છે, ગૌમૂત્ર ઉપયોગમાં આવે છે. એનાથી આગળ કહું તો ગાયના ખરીની જે રજ, જેને આપણે ગોરજ કહીએ છીએ, એ પણ આપણા આરોગ્ય માટે, આયુષ્ય માટે બહુ ઉપયોગી છે. ત્યારે ખરેખર આપણા ભચાઉનું ગૌરવ રાપર વિધાનસભાના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજા, એમના દ્વારા આપણે જોઈ રહ્યા છીએ કે આ ગૌશાળા એમની વાડીમાં નિર્માણ થઈ રહી છે. આ પરિવાર એ વર્ષોથી ગાયોની સેવા કરવાવાળો રહ્યો છે. ગાય માટે જ્યારે જ્યારે આવશ્યકતા હોય ત્યારે તન મન ધનથી આ પરિવાર ઉપયોગી રહ્યો છે. એક આપને પણ જાણ હશે કે જ્યારે દુષ્કાળનો સમય હતો, બંનેની ગાયો જ્યારે એને હિજરત કરીને કચ્છ બહાર લઈ જવાની વાત હતી, વિરેન્દ્રસિંહજીને ખબર પડી ત્યારે બંનેની 3000 જેટલી ગાયોને કોરોના કાળમાં ભચાઉમાં એમણે નિવાસ આપ્યો અને 3000 જેટલી ગાયોને અંદાજિત 4 થી 5 મહિના સુધી ઘાસ, ચારો, પાણી, એમના જે ગોપાલકો, માલધારી લોકો હતા, એમને પણ રહેવાની, આવાસ, નિવાસ, ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે ગાયો માટે આ પરિવાર કાયમના માટે સેવામાં તત્પર રહ્યો છે. અત્યારે અંદાજિત 130 થી 40 જેટલી ગાયો એમના ફાર્મમાં અત્યારે રાખેલ છે. 2 નંબર જાડેજા ફાર્મ, જાડેજા ફાર્મ 4 નંબર, એમાં અત્યારે ગાયો છે. એ બધી ગાયો એક જગ્યાએ સારી રીતે રહી શકે એના માટે આખું આ દિવ્ય ગૌશાળા આપણે જોઈએ છીએ કે રાજસ્થાનના પથ્થરો, કારણ કે આ પથ્થરોમાં પણ એવું છે કે ગાયોને ગરમી નથી આપતી. ઉપર જે દેશી નળિયાનું આખું છે, જેથી કરીને ગાયોને કોઈ તકલીફ ન રહે, ગાયો બીમાર ન પડે. નીચે પણ આખું એ રીતે એનું ફ્લોરિંગ થશે કે ગાયની ખરીમાં પણ કોઈ આંચ ના આવે. એટલે નાનામાં નાની વસ્તુ, ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખી અને આ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આપે જે રીતે કહ્યું કે એક જોડી ગોપી અને ગોપાલ, એ ગાય છે, આપ વિડીયોમાં પણ જોઈ શકશો, આપે ઉતાર્યો છે. એ છત્તીસગઢથી લઈ આવવામાં આવી છે અને એની અવસ્થા, એની હાઇટ એ પ્રકારની જ રહેશે. અને આપને જાણ કરું કે નરેન્દ્ર મોદી સાહેબે પણ આ જ પ્રકારના ગોપી ગોપાલની એક જોડી પીએમઓ આવાસમાં રાખેલી છે. એની પણ બહુ ઉર્જા છે અને વિરેન્દ્રસિંહજી પણ એ આ ગોપી ગોપાલની એક જોડીને અહીંયા લઈ અને રાખેલી છે. તો ગાયો માટે સતત કાર્ય કરતા હોય છે આ પરિવાર. જ્યારે સ્નેહ મિલનના કાર્યક્રમ ભૂતકાળમાં જ્યારે બાપુએ કર્યા, ત્યારે પણ એમાં જે કાંઈ આવક કે જે કાંઈ થઈ હતી, એમાં પોતાના ઘરના લાખો રૂપિયા ઉંબોરીને અને એ ભચાઉ અને રાપર એ વિસ્તારની કોઈ પણ લાખો રૂપિયા ઉંબોરીને અને એ ભચાઉ અને રાપર એ વિસ્તારની કોઈ પણ ગૌશાળા કે પાંજરાપોળ બાકી ન રહે એ માટે ડિવાઈડ કરી અને દરેક જગ્યા પર અનુદાન પહોંચાડ્યું હતું. હમણાં પણ થોડા સમય પહેલાં જ કંથકોટમાં એક જે ગૌશાળાનું નિર્માણ ચાલુ રહ્યું છે, ત્યાં કણ પણ વિરેન્દ્રસિંહજીએ સારું એવું યોગદાન આપ્યું છે. ટૂંકમાં કહેવાનું કે ગાય માટે કામ કરતો વ્યક્તિ અહીંયા ક્યારેય પાછો જતો નથી ખાલી હાથે. ગાયો માટે 24 કલાક એમના દરવાજા ખુલ્લા છે. એ ગાય કોઈને સારી જોતી હોય અને કહું કે આ ગાય મારે જોઈ છે તો ગાય પણ આપે છે. મને પણ એક ગાય આપી છે, ગીર ગાય. આજે 3જું વેતર એ હમણાં જ વિયાણી છે. એટલે સારી ગાયો કોઈને સારા ખીલે બંધાવી હોય તો પણ બાપુની તૈયારી હોય છે. કોઈથી ગાયો ન સંચવાતી હોય તો અહીંયા રાખી જાય તો એની પણ ના નથી. એટલે આખો પરિવાર ગૌસેવામય છે અને સાચા અર્થમાં ગૌસેવક છે, એનું આપણને ગૌરવ છે અને એનું ફળ આ પરિવાર ભોગવી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે શૂન્યમાંથી સર્જન જ્યારે થયું છે, એમાં ગૌમાતાના પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ વરસ્યા છે અને ભવિષ્યમાં પણ વરસતા રહે એવી અમારી બધાની ભાવના છે ભગવાન પ્રત્યે. શું કહેશું કવિતા? હવે કહેવામાં તો મારા સાથી મિત્ર ભૂદેવે ખૂબ ટૂંકામાં ગાળામાં બહુ સારું સમજાવી દીધું. અને જે ગૌને જે પ્રેમ કરે છે એ જ કાંઈક શિખર સર કરી શકે છે. એટલે આ પરિવારે ખૂબ ગાયોની સેવા કરી છે અને ખૂબ માતાજીની, મા મોગલની, મા આશાપુરાની, મા મોમાઈની ખૂબ એમના પર આશીર્વાદ રૂપે મળ્યા છે આશીર્વાદ, અને ખૂબ સારી સેવા કરી રહ્યા છે. ખાસ તો આ બે હું હજી તમને એક પ્રશ્ન પૂછી. ક્ષત્રિયોને ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવામાં આવે છે. છેલ્લા 2010થી ક્યાંક ને ક્યાંક હું આ પરિવાર સાથે જોડાયેલો છું. મેં જોયું છે કે 18 આલમની જેમના માથે સતત લાગણીઓ વરાતી હોય એવા જાડેજા પરિવારે ગાય પ્રત્યે અને બ્રાહ્મણો પ્રત્યે, એનું કારણ છે કે મેં જોયું છે
કે તારણો હોય કે બારોટો હોય કે આ જેને જે કહી શકાય ને બાવા સાધુ ચારણ બ્રાહ્મણ એક આખી એમની અનન્ય લાગણી હોય છે. ત્યારે જે સાચા અર્થમાં મને પહેલી વાર ખબર પડી કે બાપુની પર્સનલ ગૌશાળામાં 130-40 ગાયો છે. એટલે આમાં ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનું જે બિરુદ છે એ આજની તારીખમાં પણ જો ગૌ પ્રતિપાળ તો મેં આખો વિષય મૂક્યો કે ગાયોનું પ્રતિપાલન કરે છે. તમે બીજો શબ્દ ઉપયોગ કર્યો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, એટલે આપની જાણ ખાતર અહીંયા સામીખિયાળીમાં સંત શ્રી સંધ્યાગીરી બાપુ વેદ વિદ્યાલય પાઠશાળા છે. ત્યાં કને બ્રાહ્મણના દીકરાઓ કર્મકાંડ શીખે છે. નિઃશુલ્ક પાઠશાળા ચાલુ છે. એમાં વિરેન્દ્રસિંહજી જાડેજા મુખ્ય ટ્રસ્ટી તરીકે છે અને દર વર્ષે એ અમારી સંસ્કૃત પાઠશાળામાં બ્રાહ્મણના દીકરાઓને રહેવાની, વસ્ત્ર, ભોજન આ બધી વ્યવસ્થાઓમાં દર વર્ષે વિરેન્દ્રસિંહ જાડેજા તરફથી એ સંસ્કૃત પાઠશાળામાં બહુ મોટું યોગદાન પ્રતિવર્ષ આપવામાં આવે છે. ટૂંક સમયમાં જ એમણે 11 લાખ રૂપિયા હમણાં જ એમણે પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. એટલે દર વર્ષે એ અમારા બ્રાહ્મણોની પાઠશાળામાં આ રીતે યોગદાન આપતા રહે છે. એટલે સાચા અર્થમાં ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે વિરેન્દ્રસિંહ જાડેજા. તો દર્શક મિત્રો, આ હતી ગૌશાળાની મુલાકાત. આજે મારે કોઈ વિકાસની વાત નથી કરવી, કારણ કે વિકાસની વાતમાં સરકારનો એજન્ડા હોય છે. આ એજન્ડા ફક્ત ગાયો માટે અને એવી ગૌશાળા માટે કે જે વિરેન્દ્રસિંહજીએ પોતાની પર્સનલ ગૌશાળા બનાવી છે એની જ મુલાકાત લેવાની હતી. ખાસ તો હજી ફરી એકવાર હું કેમેરામેન મારા સહયોગીને કહી કે જરાક આ બધા દ્રશ્યો લેજો, એટલે ક્યાંક ને ક્યાંક ગાયો પ્રત્યેનો પ્રેમ તમને અહીં છલકાતો દેખાશે. ચોક્કસપણે ખાસ તો ફાર્મ નંબર 2 અને ફાર્મ નંબર 4ની ક્યારેક મુલાકાત લેજો તો ખ્યાલ આવશે કે ગાયને પાળવા માટે, ગાયને રાખવા માટે ખાલી ગૌસેવક કે ગૌ રક્ષક કહેવાનું જરૂરી નથી. એના માટે ક્યાંક ને ક્યાંક ગાયોની સેવા કરવી પણ એટલી જ આવશ્યક હોય છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, ભચાઉ, કચ્છ.